નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે મહીસાગર જિલ્લામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના સામે આવી છે, જેમાં વધુ વિડીયો હવે પ્રકાશમાં આવ્યા છે। તો મિત્રો, લુણાવાડા તાલુકાના કાકચિયા ગામના રહેવાસી અને શિક્ષક મહેશ પટેલે કાર ચલાવતા બાઇક સવારને ટક્કર મારી હતી। જોકે મિત્રો, કારમાંથી દારૂ પણ ઝડપાયો છે। જી હા મિત્રો, તો તમને વધુમાં જણાવીએ કે અકસ્માતમાં બાઇક ચાલકને કાર ચાલકે આશરે 5 કિલોમીટર સુધી ખસેડ્યો હતો, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો મિત્રો, બાઇક પરથી પટકાયા બાદ કાર ફરી તેની ઉપર ચડી ગઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। જોકે મિત્રો, ઘટના સ્થળે અન્ય કાર ચાલકોએ આરોપીને કાર રોકી પોલીસને સોંપી હતી। જોકે મિત્રો, બાઇક પર સવાર દાહોદના દિનેશ ચારેલ અને સુનિલ મચ્છાર શ્રમિક કામ કરી વતન પરત ફરી રહ્યા હતા। તો મિત્રો, મહીસાગર જિલ્લામાં થયેલી હિટ એન્ડ રન ઘટના અંગે પોલીસ સઘન તપાસમાં લાગી છે। તો મિત્રો, ઘટના સ્થળે એફએસએલની ટીમ પણ પહોંચી હતી। જી હા મિત્રો, તો તમને જણાવી દઈએ કે ડીવાયએસપી તથા પીઆઈ અને પીએસઆઈ દ્વારા સ્થળની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। જોકે મિત્રો, આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે। તો રાહતની વાત એ છે કે ઘાયલ સુનિલભાઈ મચ્છરાને લુણાવાડા દાખલ બાદ રજા આપવામાં આવી છે, જ્યારે બરોડા એસએસજી ખાતે સારવાર હેઠળ રહેલા દિનેશભાઈ ચારેલની સારવાર ચાલી રહી છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।